સુરતમાં વારંવાર કેટલાક ભારે વાહનોના ચાલકો અકસ્માતોમાં લોકોના જીવ લઈ રહ્યા છે, ત્યારે મનપાના ડમ્પર ચાલકે આશાસ્પદ યુવતીને કચડી મારી હતી, જે ડ્રાઈવરની પોલીસે અટકાયત કરી છે. સુરત મનપાના ડમ્પર ચાલકે અકસ્માત સર્જ્યો હતો. સુરતના અડાજણપાલ રોડ પર સ્ટાર બજાર પાસે પાલિકાના બેફામ ડમ્પર ચાલકે માઇક્રોબાયોલોજીની વિદ્યાર્થીની એવી જહાંગીરપુરા ખાતે રહેતી શ્રેયા જીતેન્દ્ર સારંગને કચડી નાખતા તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. બનાવની જાણ થતાં પોલીસ કાફલો સ્થળે દોડી ગયો હતો. જો કે પરિવારજનો દ્વારા આક્ષેપ કરાયો હતો કે પોલીસ 1 કલાક જેટલો સમય વીતી ગયો ત્યારે આવી હતી અને સ્થળ પર માત્ર ટીઆરબી જવાન જ હાજર હતો. તો અકસ્માત કરી ભાગી રહેલા પાલિકાના ડમ્પરના ચાલક અહેમદ હુસેનને પોલીસે ઝડપી પાડ્યો હતો અને તેની પાસેથી ડમ્પર પણ કબજે લઈ તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. મારું નામ જયદીપ અગરવાલ છે. આપણે રહેવાનું ક્યાં? મારું રહેવાનું છે તારવાડી રોડ. સર, આ કઈ જગ્યા પર ઘટના બની હતી અને શું ઘટના બની હતી પૂરો વિગત આપો. આ ઘટના બની હતી સ્ટાર બજારના પુલ પાસે. મારી બેન છે, મારા ફ્રેન્ડની બેન છે. એનું નામ કહેજો. એનું નામ છે શ્રેયા સાલંગ. એની ઉંમર? એની ઉંમર 20 વર્ષ. ઓકે, ક્યાં જતી હતી? બેન મારી કોલેજ થી આવતી હતી ને જેવી રીતે પુલ ઉતરતી હતી એવી રીતે એસએમસી નું ડમ્પર એમને બહુ ગંદી રીતે કચડી ગયેલું છે ને મારી બેન એકદમ ધીરે સ્પીડમાં હતી તો બી એને બહુ ગંદી રીતે કચડી ગયેલું હતું ને પોલીસ વાળા બી 1 કલાક એમ્બ્યુલન્સ આવી ગયેલી હતી તો બી 1 કલાક લગીન એમ્બ્યુલન્સે એને હાથ બી નથી લગાવી ને પોલીસ વાળા બી બહુ લેટ થી આવ્યા ને ત્યાં ઉભેલા ટ્રાફિક કર્મચારી જ હતા ને એક મેટ્રોનો સ્ટાફ હતો. એ પેલી જે ડમ્પર વાળા જે ડ્રાઈવર હતો એને પકડો, ભગતો હતો ડમ્પર ડ્રાઈવર, એને પકડીને રાખ્યો. સર, શું કહેશો? એવા ડમ્પરો ચાલે છે, એવી રીતે આગળ બી એક્સિડન્ટ થઈ ચૂક્યા છે, તો તમારું શું કહેવું? મારી એવી વિનંતી છે તો એસએમસી માં કે આ બધા જે કર્મચારીઓ છે તમે એની ઉપર કડક થી કડક કાર્યવાહી કરો ને કડક થી કડક એની ઉપર એક્શન લેવાની વિનંતી છે મારે. આ દીકરી ક્યાં સુરતમાં કઈ જગ્યા ઉપર છે? એ સુરત ગૌરવપટ રોડ પર રહેતી હતી. તમે એના કોણ છો? મેં એનો ભાઈનો ફ્રેન્ડ થાઉં છું, એટલે મારી બેન જ છે એમ.